જ બજાવો. પ્રારબ્ધાનુસાર જે વ્યવહાર પ્રાપ્ત થયો છે એ વ્યવહારના માટે 5-6 કલાકનો સમય રાખો. કુટુંબનું ભરણ પોષણ વિવેકથી કરો. 24 કલાકમાં વધારે નહીં તો ભગવાનના માટે 4-5 કલાકનો સમય રાખો. ભગવાન તમારી સંપત્તિ માંગતા નથી, ભગવાન તમારી પાસે સમય માંગે છે. ભગવાનને પૈસાથી કોઈ રાજી કરી શક્યો નથી. અરે પૈસાથી ભગવાન મળતા હોય ને તો આ શ્રીમાન લોકો તો ઠાકોરજીને પણ ખરીદ લે એવા છે. 1,00,000-2 લાખ રૂપિયા ભગવાનને આપી દે, મારા ઘરમાં બેહી રહેજો. ભક્તિમાં પૈસો ગૌણ છે. પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે, ભક્તો થયા છે, એ ઘણા ભાગે બધા ગરીબ જ હતા. શ્રીમાન સંત બહુ જ ઓછા છે. ભક્તિમાં ધન ગૌણ છે. પરમાત્માના માટે સમય રાખો. વધારે નહીં તો 4-5 કલાકનો સમય ભગવાનના માટે રાખો. નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે છે. 24 કલાકમાં 4-5 કલાક જગતને ભૂલી જાઓ, જગતનો સંબંધ છોડો. હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો અંશ છું. તમે જયારે ભક્તિ કરો ત્યારે ભૂલી જાઓ, હું પતિ નથી, હું પત્ની નથી, હું પિતા નથી, હું પુત્ર નથી, હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો અંશ છું. જગતનો સંબંધ છોડો, જગતને ભૂલી જાઓ. જ્યાં કચરો પડ્યો છે ઉકરડામાં અત્તરની વાસ આવતી નથી. પ્રવૃત્તિમાં ફસાયેલો જે છે એને ભજનાનંદ બ્રહ્માનંદ મળતો નથી. 24 કલાકમાં વધારે નહીં તો 4-5 કલાક બધી પ્રવૃત્તિ છોડી દો.